ભરૂચ જિલ્લામાં ઉત્તરાયણ પર્વને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। પતંગ રસિકો પતંગ ચગાવવા અને લૂંટવાની મજા માણતા હોય છે। આવા સમયે કોઈ પણ પ્રકારના વીજ અકસ્માતો ન બને તે માટે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા નાગરિકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે। ભરૂચ ડીજીવીસીએલના શહેર વિભાગીય કચેરીના નાયબ ઇજનેર એચ.ટી. મિસ્ત્રીએ જણાવ્યું હતું કે ઉત્તરાયણ દરમિયાન વીજ અકસ્માતોને અટકાવવા કંપની દ્વારા મહત્વપૂર્ણ સુરક્ષા સૂચનાઓ જાહેર કરવામાં આવી છે, જેમાં ખુલ્લા વીજ તારોથી દૂર રહેવું, પતંગ છોડાવવા માટે લંગર ન નાખવું તેમજ વીજ થાંભલાઓ પર ન ચઢવું આ બાબતો પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે। લંગર નાખવાથી વીજ તાર એકબીજાના સંપર્કમાં આવવાથી મોટો ભડાકો થવાની સાથે જ વીજ ઉપકરણોને પણ નુકસાન થવાની શક્યતા રહે છે। વીજ સંબંધિત સમસ્યા કે ઇમરજન્સી સંજોગોમાં નાગરિકો ડીજીવીસીએલના ટોલ ફ્રી નંબર ઉપર અથવા વોટ્સએપ નંબર ઉપર સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે। ઉત્તરાયણના પર્વ દરમિયાન વીજ લાઇન અને વીજ ટ્રાન્સફોર્મરથી સલામત અંતર રાખવું, વીજ તાર, વીજ પોલ કે ટ્રાન્સફોર્મર સેન્ટર ઉપર પતંગ કે દોરો ફસાયો હોય તો તેને ખેંચવાની કોશિશ ન કરવી, વીજ પતંગ ચગાવવા માટે મેટાલિક દોરી, યાન, જરી કે ચાઇનીઝ દોરીનો ઉપયોગ બિલકુલ ન કરવો, જેનાથી વીજ અકસ્માત થવાની પૂરેપૂરી સંભાવના છે। અને તમારી સાથે વડીલોને પણ એક વિનંતી છે કે ધાબા ઉપર ચઢો ત્યારે તમારા નાના બાળકોનું ખાસ ધ્યાન રાખો। નાના બાળકોમાં આનું પ્રમાણ, અકસ્માતનું પ્રમાણ નાના બાળકોમાં જ વધારે જોવા મળેલ છે અને એના માટે અમે નાના બાળકોને દરેક સ્કૂલમાં જઈ અમે સલામતીના પેમ્પલેટની પણ વહેંચણી કરવામાં આવી છે, જેથી જે નાના બાળકો છે એમને પણ વીજ સલામતી અંગે થોડી અવેરનેસ આવે। એટલે ભરૂચની જનતાને એક જ વિનંતી છે કે આવનાર આપણો ઉત્તરાયણનો પર્વ છે એ હર્ષ, ઉલ્લાસ અને વીજ સલામતી સાથે ઉજવીએ, એ રીતે ભરૂચની જનતાને એક અનુરોધ છે। જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય।